નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મોટો ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ અને દંડાના વ્યવહારો, જેમાં આજના વિડિયોમાં આપણે ઉદાહરણ 1 ની સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં હિસાબી સમીકરણ વિશે જાણકારી મેળવી છે, જેમાં a બરાબર c વત્તા l આ હિસાબી સમીકરણને આપણે જાળવી રાખવાનું છે. એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું, જેમાં મિલકતો અને મૂડી દેવા બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. બરાબર, આપણે બોર્ડ ઉપર એક કોષ્ટક દોર્યું છે, જેમાં ક્રમ આપણે આમનો લખવાની છે. મિત્રો, ઉદાહરણ 1 માં ચોપડીમાં વ્યવહારની સાથે આપવાનું છે, પરંતુ આપણે માત્ર આમનો લખીશું. ઉધાર જમા હિસાબની અસર કઈ રીતે થશે? a બરાબર c વત્તા l આ રીતે આપણે કોષ્ટક દોરવાનું રહેશે, જેમાં a એટલે કે મિલકતો અને મૂડી વત્તા દેવા આ બંને બાજુનો સરવાળો એક સરખો થવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે ઉદાહરણ 1 શરૂઆત કરીશું. તેમાં પહેલો વ્યવહાર છે, ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ધંધા ક્રિયામાં શું થાય છે? રૂપિયા 50,000 રોકડા લાવીને ધંધો શરૂ કરવામાં આવે છે. એટલે કે ધંધામાં રોકડા આવે, એટલે રોકડ આવે તો ઉધાર થશે, અને ધંધામાં જે કંઈ પણ માલ મિલકત કે રોકડા લાવવામાં આવે છે તેને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. એ મૂડી જમા થશે. બરાબર ને? એટલે આપણને શું બનશે મિત્રો? અહીં રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે આપણે લખીશું પ્રથમ વ્યવહાર રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વ્યવહાર પરથી આમણ લખવાની છે. બરાબર, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો છે, માટે ધંધામાં રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર, અને ધંધામાં જે કંઈ પણ આવે તેને મૂડી કહીએ, એટલે મૂડી ખાતે જમા થશે. કેટલા રૂપિયા લાગે છે મિત્રો? 50,000. એટલે 50,000 ઉધાર થશે અને 50,000 જમા થશે. હવે હિસાબની અસર કઈ રીતે આપવાની છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં રોકડા આવે છે એટલે રોકડ વધે, અને બીજી બાજુ તમે ધ્યાનથી જોશો ધંધામાં મૂડી પણ છે. બરાબર, એટલે અહીં મૂડી વધે. હવે આપણે આ વ્યવહારની હિસાબી સમીકરણમાં અસર આપવાની છે. બરાબર, તો તમે ધ્યાનથી જોતા રહેજો મિત્રો. ધંધામાં રોકડ વધે છે, રોકડ આપણી મિલકત છે એટલે મિલકત બાજુ એની અસર આવશે. બરાબર, અહીં આપણે લખીશું મિલકતમાં રોકડ. હવે રોકડ કેટલી છે એ તમે ધ્યાનથી જોશો તો 50,000 રૂપિયા છે, એટલે અહીં આપણે 50,000 રૂપિયા લખીશું. હવે બીજી બાજુ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે તો અહીં મૂડી વધે, એટલે મૂડી બાજુ આપણે અહીં અસર આપવી પડશે. અહીં લખીશું આપણે મૂડી લખી દઈશું આપણે બરાબરનું ચિહ્ન મૂકીને મૂડી 50,000. બરાબર, હવે તમે ધ્યાનથી જોશો બાજુમાં દેવાનું ખાતું છે, L બરાબર લાયબિલિટીઝ એટલે કે દેવું. તો દેવું અહીં આપવામાં આવ્યું નથી એટલે આપણે અહીં પ્લસ ની નિશાની કરીને અહીં દેવું 0 બનાવી દઈશું. બરાબર, હવે આટલું થઈ ગયા પછી આપણે એનો સરવાળો કરી નાખવો પડશે પહેલા બે ભાગ. બરાબર, સરવાળો કરીશું. કેટલો આવશે? અહીંયા 50,000 પ્રોડક્ટ 50,000 જ થશે. અને સરવાળો ધ્યાન કરવામાં આવે એટલે આપણે બે લાઈન ખેંચવાની રહેશે. અહીં 50,000 અને અહીં 0 આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પહેલા વ્યવહારની અસર આપીને પછી લાઈન ખેંચી લેવાની રહેશે. આ રીતે લાઈન ખેંચી લેવાની રહેશે. હવે આપણે બીજો વ્યવહાર જોઈશું. ક્રમ લખી કરશું અહીંયા. ધ્યાનથી જોતા રહેજો. બીજો વ્યવહાર છે રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું. મિત્રો, અહીં વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, માટે વ્યવહાર રોકડ છે. બરાબર ને? એટલે રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું છે.
ફર્નિચર મિલકત છે, ફર્નિચર ખરીદવાથી ફર્નિચર આવે તો ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર લખીશું આપણે, ફર્નિચર ખાતે ઉધાર, અને રોકડેથી ખરીદ્યું કહેવાશે માટે રોકડ ધંધામાંથી જાય તો જમા થશે, તે રોકડ ખાતે જમા થશે. કેટલા રૂપિયાનું ખરીદ્યું છે મિત્રો? 10,000 રૂપિયા, 10,000 ઉધારના ખાનામાં અને 10,000 જમાના ખાનામાં. હવે આ વ્યવહાર થવાથી અસર શું થશે મિત્રો? ફર્નિચર મિલકત છે, એટલે ફર્નિચર ધંધામાં આવે છે, બરાબર? એટલે ફર્નિચર અહીં આવે છે, એટલે ફર્નિચર ખરીદ્યું, એટલે ફર્નિચર વડે, અને બીજું રોકડેથી ખરીદ્યું છે, ફર્નિચર રોકડેથી ખરીદ્યું છે તો રોકડ ધંધામાંથી જાય, બરાબર? એટલે રોકડ અહીં ઘટશે, લખીશું અહીંયા રોકડ ઘટે, બરાબર? હવે આપણે જોવાનું છે, બરાબર? બીજો વ્યવહાર આપણે કર્યો છે. હવે આની અસર આપણે હિસાબી સમીકરણમાં કઈ રીતે આપવાની છે તો આપણે જોવાનું છે. સૌપ્રથમ તો આપણે લાસ્ટ વ્યવહાર જોયો, તેમાં આપણી પાસે રોકડ કેટલી હતી તે તમે ધ્યાન દેજો, 50,000 હતી, બરાબર? હવે અહીં શું થાય છે મિત્રો? લાસ્ટ વ્યવહારમાં ધંધા પાસે 50,000 રૂપિયા રોકડા હતા, પરંતુ બીજા વ્યવહારમાં રોકડા ઘટી જાય છે, બરાબર ને? હવે 50,000 ની જગ્યાએ એમાંથી 10,000 રોકડા ઘટી જશે, બરાબર? એટલે બાદ કરીને લખવું પડશે. લાસ્ટ વ્યવહાર સાથે આપણે અંદર વધારો કે ઘટાડો કરવાનો રહેશે, બરાબર? તો અહીં સૌપ્રથમ હું અહીંયા લખીશ રોકડ લાસ્ટ વ્યવહારમાં 50,000 હતી, એટલે અહીં 50,000 લખીશ, પરંતુ અહીંયા લખવાને બદલે ઇનર કોલમમાં લખીશ, કારણ કે અહીં રોકડ બીજા વ્યવહારમાં ઘટે છે, અહીં હું લખીશ 50,000, બરાબર? મિત્રો લાસ્ટ વ્યવહારમાં રોકડ 50,000 હતી, પરંતુ બીજા વ્યવહારમાં શું થાય છે? રોકડ જાય છે, એટલે રોકડ ઘટી જાય છે. કેટલી રોકડ ઘટે છે? 10,000 રૂપિયા. શાને કારણે? તો ફર્નિચર ખરીદવાને કારણે ઘટી જાય છે, એટલે માઈનસ થશે, અને રોકડ આપણી મિલકત છે એટલે મિલકતમાં અસર થશે, બરાબર ને? મૂડી અને દેવા બાજુ નહીં. એટલે અહીંયા લખીશું આપણે ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, બરાબર? કેટલાનું ફર્નિચર ખરીદ્યું મિત્રો? 10,000, એટલે અહીં આપણે 10,000 લખીશું. લાસ્ટ વ્યવહારમાં 50,000 રોકડા હતા, બીજા વ્યવહારમાં ફર્નિચર રોકડેથી ખરીદ્યું છે, એટલે રોકડેથી ખરીદવાથી બીજા વ્યવહારમાં રોકડ ઘટી જશે, બરાબર? કેટલી રોકડ રહેશે મિત્રો? હવે ધંધા પાસે માત્ર 40,000 રૂપિયા રોકડ રહેશે, બરાબર? લાસ્ટ વ્યવહારમાં થઈ ગયું છે, રોકડની અસર અપાઈ ગઈ છે. હવે બાકી રહ્યું ફર્નિચર. મિત્રો ફર્નિચર મિલકત છે, એટલે ફરીથી એક વખત મિલકત બાજુ જ અસર થશે, બરાબર ને? એટલે કે મિલકતમાં વધારો થશે અને મિલકતમાં ઘટાડો થશે. રોકડ જાય છે એટલે મિલકત ઘટી ગઈ, અને ફર્નિચર ધંધામાં આવે છે એટલે મિલકત વધી ગઈ છે, બરાબર? તો અહીં આપણે લખીશું ફર્નિચર, બરાબર? ફર્નિચર નામની મિલકત આવે છે એટલે મિલકત વધી જશે. કેટલી છે મિલકત મિત્રો? 10,000. એટલે તમે ધ્યાનથી જોશો તો અહીં આપણે મિલકત બાજુ વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે, તેને કારણે હિસાબી સમીકરણ આપણું જળવાઈ જશે. હવે આપણે એનું ટોટલ કરીશું. 40 ને 10 50,000. એકવાર ફરીથી લખીશું. જ્યાં સરવાળો કરવામાં આવે ત્યાં બે લાઈન છોડી દેશે. હવે બાજુમાં તમે ધ્યાનથી જોશો તો આપણે અગાઉ જે લખ્યું છે તે લખવું પડશે. અહીંયા આપણે મૂડી છે એટલે લાસ્ટ વ્યવહારમાં મૂડી હતી 50,000, બરાબર? દેવું કેટલું હતું મિત્રો? તો 0 હતું, બરાબર? હવે તમે ધ્યાનથી જોશો એનું પણ ટોટલ આપણે કરી નાખશું. તો ફરીથી એક વખત 50,000 રૂપિયા થશે, અને આ બાજુ 0 થશે, બરાબર? આ રીતે આપણે વ્યવહારની નોંધ કરવાની રહેશે. હવે આપણે આગળ જોઈશું મિત્રો. બીજો વ્યવહાર કમ્પ્લીટ થાય છે તો ત્યારે જોઈ લેવાનું શું હિસાબી સમીકરણ જળવાય છે. વિદ્યાર્થી મિત્રો મિલકતો બાજુનો સરવાળો 50,000 અને મૂડી અને દેવાળીનો સરવાળો પણ તમે ધ્યાનથી જોશો તો 50,000 થશે. એટલે હિસાબી સમીકરણ અહીં જળવાય છે. હવે આપણે લાઈન ખેંચી લઈશું. બરાબર? હવે આગળ ત્રીજો વ્યવહાર આપણે જોઈશું. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. ત્રીજી તારીખનો વ્યવહાર છે. ત્રીજો વ્યવહાર છે 12,000 નો માલ રોકડેથી ખરીદ્યો છે. મિત્રો એક ફરીથી ખરીદી કરી છે પરંતુ માલની
એટલે રોકડેથી ખરીદ્યો છે માલ. માલ ખરીદવાથી માલ બંને પાસે આવે તો ઉધાર. શું લખીશું આપણે? ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર. માલ રોકડેથી ખરીદવાથી રોકડ દંડામાંથી જાય તો જમા થશે. એટલે રોકડ ખાતે. કેટલા રૂપિયાનો માલ ખરીદવામાં આવે છે મિત્રો? ધ્યાન દીજો. તો 12000 રૂપિયાનો માલ ખરીદવામાં આવે છે એટલે 12000 રૂપિયા ઉધાર થશે અને 12000 જમા થશે. હવે માલ રોકડેથી ખરીદવાથી એની અસર શું થશે? મિત્રો માલ ખરીદીએ છીએ એટલે માલ આવે જેને આપણે માલ સ્ટોક કહીએ છીએ. અને માલ આવે એટલે માલ વધશે ધંધામાં. તો અહીં લખીશું માલ સ્ટોક વધે અથવા સ્ટોક વધે, એ પણ તમે લખી શકો છો. માલ સ્ટોક વધે છે. બીજી બાજુ તમે ધ્યાનથી જોશો તો રોકડેથી ખરીદી છે એટલે રોકડ જાય છે એટલે રોકડ અહીં ઘટશે. એટલે રોકડ ઘટે. બરાબર. હવે આની હિસાબી અસર આપણે આપણા સમીકરણમાં આપવાની છે. મિત્રો માલ સ્ટોક વધે. હવે સ્ટોક એ આપણે ચાલુ મિલકત છે એટલે એની અસર અહીં થશે. બરાબર. રોકડ અહીં ઘટે. બરાબર. એ પણ મિલકત છે એટલે એની પણ હિસાબી અસર અહીં મિલકત બાજુ જ થશે. એનો અર્થ એવો થાય છે કે એક બાજુ મિલકત વધે છે અને બીજી બાજુ મિલકત ઘટે છે. તો હવે લાસ્ટ વ્યવહારમાં જે થાય છે એ વસ્તુને ફરીથી ધ્યાનમાં આપણે લેવી પડશે. તો જોઈએ આપણે એક અસર માલ સ્ટોક વધે છે મિલકત તે એડ કરવું પડશે અને ફરીથી એક વખત રોકડ ઘટે છે. તો લાસ્ટ ટાઈમના વ્યવહારને આપણે ધ્યાનમાં રાખીશું. તો લાસ્ટ ટાઈમના વ્યવહારમાં રોકડ કેટલી હતી આપણી પાસે મિત્રો? તો તમે ધ્યાનથી જોશો તો રોકડ 40000 હતી એટલે આપણે અહીં લખીશું રોકડ. ઇનર કોલમમાં લખીશું 40000. બરાબર. લાસ્ટ વ્યવહારમાં 40000 રોકડા હતા પરંતુ ત્રીજા વ્યવહારમાં શું થાય છે? રોકડ ઘટી જાય છે. શાને કારણે? માલ સ્ટોક ખરીદી કરવાને કારણે. તો અહીં આપણે રોકડ આપણે ઘટાડો કરવો પડશે. તો લખીશું શાને કારણે? તો માલ ખરીદીને કારણે. લખીશું માલ ખરીદ્યો. બરાબર. કેટલાનો માલ ખરીદ્યો છે મિત્રો? 12000 નો માલ ખરીદવામાં આવે છે. હવે લાસ્ટ વ્યવહારમાં 40000 રોકડા હતા. બરાબર. અને આ વ્યવહારમાં 12000 રોકડા જાય છે. તો 40000 માંથી 12000 રોકડા જાય છે તો રોકડ આપણી ઘટી જશે અને બાજુમાં આપણે લખી કરીશું 12 ઘટીને 28000. હવે દંડા પાસે 28000 રોકડા છે. બરાબર. આ વ્યવહારની અસર આપી દીધી. ત્યાર પછી લાસ્ટ વ્યવહારમાં ફર્નિચર નામની પણ મિલકત છે આપણી પાસે. એ લખી કાઢો અહીંયા. ફર્નિચર કેટલાની મિલકત છે મિત્રો? 10000. જેમાં કોઈ વધારો થતો નથી. હવે તમે ધ્યાનથી જોશો રોકડની અસર આપી દીધી. માલ સ્ટોક અહીં વધે છે એટલે મિલકત વધે છે. તો અહીં આપણે મિલકત એડ કરી રાખીશું આપણે માલ સ્ટોક ખાતે અથવા સ્ટોક ખાતે. માલ સ્ટોક કેટલો છે મિત્રો? 12000. એટલે કે એક બાજુ મિલકત ઘટી છે બીજી બાજુ મિલકત વધી છે. સરવાળો કરીશું આપણે મિત્રો. અંતે તમે સરવાળો આનું કરીશું તો કેટલો સરવાળો થઈ જશે? ફરીથી એકવાર 50000. બરાબર. બાજુમાં જો જેમાં કોઈ વધારો ઘટાડો થયો નથી એટલે એઝ ઇટ ઇઝ આપણે લખવું પડશે. મૂડી કેટલી છે મૂડી મિત્રો? અહીં બરાબર ચિહ્ન લખીશું આપણે 50000. બાજુમાં આપણે દેવું નથી થયું એટલે 0 લખશું. હવે એનો સરવાળો આપણે કરીશું તો અહીંયા બરાબર કરીને લખીશું ચિહ્ન 50000. સરવાળો થશે અહીં પ્લસ 0 90 થશે. આ ત્રીજો વ્યવહાર કમ્પ્લીટ થાય છે. લાઈન ખેંચી લઈશું હવે આપણે. બરાબર. આ રીતે આપણે વ્યવહારની અસર આપવાની થશે. દરેક વખતે વ્યવહાર જ્યારે આવે ત્યારે પાછલા વ્યવહારમાં શું થયું છે? કેટલી રોકડ છે, કેટલી મિલકતો છે, કેટલું લેણું છે, કેટલું દેવું છે, એ પાછલા વ્યવહારને ધ્યાનમાં રાખીને જ આપણે હિસાબી અસર આપવાની થશે. હવે આપણે જોઈશું ચોથો વ્યવહાર. 8000 નો માલ બ પાસેથી ખરીદ્યો. મિત્રો અહીં બ એ કૃત્રિમ વ્યક્તિ છે. બરાબર. અહીં 8000 નો માલ બ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો છે એટલે વ્યવહાર અહીં ઉધાર છે. કારણ કે વ્યક્તિનું નામ છે પરંતુ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી. બરાબર. બ પાસેથી માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર. અને બ પાસેથી ખરીદ્યો હોવાથી બ એ આપનાર બનશે એટલે લખીશું તે બ ખાતે.
મિત્રો માલ ખરીદ્યો છે એટલે માલ સ્ટોક વધશે, માલ સ્ટોક વધે, બરાબર. લાસ્ટ વ્યવહારમાં જો માલ સ્ટોક 12000 છે, હવે ચોથા વ્યવહારમાં માલ વધે છે એટલે તેમાં એડ કરવું પડશે આપણે, બરાબર. બીજું, બ પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે. મિત્રો જ્યારે પણ માલ ઉધાર ખરીદવામાં આવે ત્યારે ધંધાનું દેવું વધશે, બરાબર. તો અહીં આપણે લખીશું દેવું વધ્યું, દેવું વધે એવું લખી કાઢીએ, બરાબર. એટલે એક માલ સ્ટોક એટલે મિલકત છે જેની અસર મિલકતમાં થશે અને દેવું વધે છે એટલે અહીંયા L માં અસર થશે, બરાબર. તો આપણે જોઈએ હવે લાસ્ટ વ્યવહારમાં શું થાય છે તે જોઈએ. જો કોઈ વધારો ઘટાડો ન થયો હોય લાસ્ટ વ્યવહારને અનુસરીને તો એને આપણે બેઠું લખી દેવાનું રહેશે રોકડ, જેમાં વધારો ઘટાડો કઈ થયું નથી તો લખીશું આપણે સૌપ્રથમ રોકડ. લાસ્ટ વ્યવહારમાં રોકડ કેટલી છે મિત્રો? જો 28000. ફર્નિચરમાં વધારો ઘટાડો નથી તો લખી કાઢશું આપણે ફર્નિચર 10000. હવે તમે ધ્યાન દીજો માલ સ્ટોક લાસ્ટ વ્યવહારમાં કેટલું છે તો અહીં મિત્રો માલ સ્ટોક લાસ્ટ વ્યવહારમાં 12000 છે, બરાબર. હવે લાસ્ટ વ્યવહારમાં 12000 છે, પરંતુ આ ચોથા વ્યવહારમાં માલ સ્ટોક ખરીદીએ છે એટલે ફરીથી માલ સ્ટોક વધે છે એટલે અહીંયા પ્લસ કરીશું. શું કરીશું? અહીંયા ખરીદી, બરાબર. કેટલાની ખરીદી કરી છે મિત્રો? 8000 ના માલની છે. માલ સ્ટોક અહીં વધી જશે, 12 ને 8 20000 રૂપિયા થઈ જશે, રાઈટ. અને માલ સ્ટોક ની અસર આવી ગઈ છે. હવે તમે ધ્યાનથી જો દેવું વધે તો બીજી અસર દેવું વધે છે એટલે બીજી અસર આપણે દેવામાં લખવી પડશે. તો દેવું અહીંયા લખીશું દેવું. કોના પ્રત્યે દેવું વધે છે મિત્રો? તો બ નામના વ્યક્તિ, બરાબર. એટલે કૌંસમાં આપણે બ નું નામ લખી દઈશું અને કેટલું દેવું છે મિત્રો? તો અહીં 8000 લખીશું, બરાબર. હવે આપણે વ્યવહારની અસર આવી ગઈ છે, સરવાળો કરીશું મિત્રો. સરવાળો કરીશું તો તમને ખ્યાલ આવશે હવે કે કેટલો સરવાળો થશે. 28000 + 10000 એટલે 38000. 38000 માં 20000 ઉમેરશું તો 58000 સરવાળો થશે. હવે 58000 સરવાળો મિલકત બાજુ છે તો શું મૂડી દેવા બાજુ પણ 58000 થાય છે એ ચેક કરીશું. તો લાસ્ટ વ્યવહારમાં મૂડી કેટલી છે તે લખો. લાસ્ટ વ્યવહારમાં મૂડી છે 50000, બરાબર. તો એનો સરવાળો તમે અહીંયા લખીશું તો ફરીથી 50000 જ થશે, બરાબર. અને બાજુમાં જો દેવું છે એનો સરવાળો કરો. દેવાનો સરવાળો 5000 થશે મિત્રો. હવે તમે ધ્યાનથી જોશો તો સમીકરણ ચલાવશે મિલકત બાજુ 58000 અને મૂડી અને દેવાનો સરવાળો 50000 ને 58000 થઈ જશે. આ રીતે સમીકરણ ચલાવશે. આ રીતે લાઈન ખેંચીને આગળનો વ્યવહાર આપણે જોઈશું 5 તારીખનો વ્યવહાર. તમે ધ્યાનથી જોશો 5મો વ્યવહાર છે 60000 નો માલ 10000 માં રોકડેથી વેચ્યો છે મિત્રો. અહીં માલનું વેચાણ કરવામાં આવે છે, તમે ધ્યાનપૂર્વક જોતા રહેજો. 60000 નો માલ છે, માલની કિંમત માત્ર 60000 છે એટલે માલ આવે કે જાય, માલ જાય છે પરંતુ કેટલા વાળો જાય છે? 60000 રૂપિયા વાળો જાય છે, બરાબર ને. કે 60000 નો માલ 10000 માં રોકડેથી વેચ્યો છે મિત્રો. રોકડેથી માલ વેચવાથી ધંધાકીય એકમ પાસે રોકડ આવશે. કેટલી રોકડ આવશે? ધ્યાન દીજો. રોકડ ખાતે ઉધાર મિત્રો. 60000 નો માલ 10000 રૂપિયામાં વેચવાથી ધંધાકીય એકમ પાસે રોકડા 10000 આવશે એટલે 10000 આપણે ઉધાર લખીશું, બરાબર. બીજી વસ્તુ, અહીં માલનું વેચાણ કરવામાં આવ્યું છે. માલનું વેચાણ કરવાથી માલ ધંધામાંથી જાય તો જમા લખીશું એટલે તે વેચાણ ખાતે. પરંતુ કેટલા માલનું વેચાણ થયું છે મિત્રો? 60000 માલનું વેચાણ થયું છે એટલે ધંધામાંથી માલ કેટલા વાળો જાય છે? 60000 રૂપિયા વાળો માલ જાય છે, બરાબર. હવે તમે ધ્યાનથી વિચારો 60000 નો માલ જો 10000 માં વેચવામાં આવે તો ધંધાને શું થશે? નફો થશે. નફો એટલે કે ઉપજ આવક. ઉપજ આવક આપણે જમા કરીશું એટલે કે તે નફા નુકસાન ખાતે. આપણે નફા નુકસાન ખાતે એનું લખશું કેટલા રૂપિયા? 60000 નો માલ 10000 માં વેચવાથી 3000 નફો થશે, બરાબર. આપણે આની હિસાબી અસર આપીશું તો કઈ રીતે થશે મિત્રો? ધ્યાનથી જોશો.
દંડા કે એકમમાં રોકડ આવે છે, બરાબર, એટલે રોકડ વધશે. બીજું, માલનું વેચાણ કરવાથી માલ સ્ટોક ઘટશે અને માલ ઘટે. ત્રીજું, નફો કે નુકસાન, એ આપણે અહીં નફો થાય છે એટલે કે ઉપજ થાય છે, બરાબર. મિત્રો એક વસ્તુ યાદ રાખજો અને જરૂર પડે તો તમારા નોટબુકમાં હાસ્યમાં નોંધ કરી રાખજો કે ધંધામાં ઉપજ કે આવક થવાથી મૂડીમાં વધારો થશે. લખી રાખજો મિત્રો નોટબુકમાં, ધંધામાં ઉપજ કે આવક થવાથી કે નફો થવાથી ધંધાની મૂડીમાં વધારો થશે, બરાબર. એટલે નફો થવાથી ધંધાની મૂડી વધે છે. આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો, બરાબર. અને બીજી નોંધ સાથે સાથે લખી રાખજો મિત્રો, જો ધંધામાં ખર્ચ થશે કે નુકસાન થશે, બરાબર, ખર્ચ કે નુકસાનથી મૂડીમાં ઘટાડો થાય છે અને ઉપજ કે આવક કે મૂડીમાં વધારો થાય છે. ખર્ચ કે નુકસાન થવાથી મૂડી ઘટી જશે. આ વસ્તુ હાસ્યમાં લખી રાખજો મિત્રો. તો હવે આપણે હિસાબી અસર આપીશું. તો મિત્રો અહીં રોકડ વધે એટલે મિલકત બાજુ અસર, માલ ઘટે એટલે મિલકત બાજુ અસર અને મૂડી વધે છે એટલે આપણે અહીં અસર આપવી પડશે, બરાબર. મૂડી બાજુ અસર આપીશું. તો જોઈએ આપણે સૌપ્રથમ લાસ્ટ વ્યવહારમાં કેટલા છે રોકડ તે આપણે જોવાનું. રોકડ છે લાસ્ટ વ્યવહારમાં 28,000, પરંતુ લાસ્ટ વ્યવહારમાં 28,000 રોકડ, અહીં રોકડ વધે છે માટે અહીં પ્લસ કરીશું. સાને કારણે માલનું વેચાણ કરવાનું, બરાબર. તો અહીં વેચાણ લખીશું. કેટલા મિત્રો કેટલા રોકડ વધે છે? 10,000. અહીંયા 10,000 લખીશું. સરવાળો કરીને બાજુમાં લખીએ 38,000, બરાબર. હવે લાસ્ટ વ્યવહારની આધારે જ આપણે બધું કામ કરવાનું છે. ફર્નિચર, તો ફર્નિચરમાં વધારો ઘટાડો નથી એટલે આપણે બેઠો લખી કરીશું. ફર્નિચર કેટલા છે? 10,000. માલ સ્ટોક, મિત્રો અહીં માલ સ્ટોક લાસ્ટ વ્યવહારમાં કેટલા છે તે જોઈ લો. 20,000, બરાબર. અસર છે એટલે આપણે અંદર લખીશું. આપણે એને અહીં માલ સ્ટોક ઘટે છે. કેટલો માલ સ્ટોક ઘટે છે મિત્રો? માલ વેચ્યો છે 60,000, બરાબર. 60,000 નો માલ જાય છે એટલે અહીં ઘટાડો થશે. અહીં લખીશું વેચાણ. કેટલાનો માલ મિત્રો? 60,000. હવે બાદ બાકી કરીને આપણે લખીશું 13,000. માલ સ્ટોક અહીં લાસ્ટ વ્યવહારમાં કમ્પ્લીટ થાય છે. રોકડની અસર પાઈ ગઈ, માલની અપાઈ ગઈ. હવે મૂડી, મિત્રો મૂડી એટલે મૂડીમાં જે છે ત્યાં મૂડી અહીં વધે છે એટલે આપણે પ્લસ કરીશું. લાસ્ટ વ્યવહારમાં મૂડી કેટલી છે? 50,000 પ્લસ અહીંયા મૂડીમાં શું થશે મિત્રો? અહીં મૂડીમાં વધારો થાય છે. સાને કારણે? નફો થવાથી. પ્લસ અહીં નફો લખીશું, બરાબર. કેટલો છે નફો મિત્રો? અહીં ધંધામાં 3,000 નો અહીં નફો આપણને જોવા મળશે. હવે આપણે સરવાળો કરી રાખીશું. વિદ્યાર્થી મિત્રો અહીં સરવાળો 38,000, 10,000 અને 13,000 નો સરવાળો આપણે કરીશું. તો સરવાળો થશે અહીં 61,000, બરાબર. ટોટલ માર્ક્સ નો આપણે હવે બાજુનો સરવાળો આપણે કરીશું. કેટલો સરવાળો થશે મિત્રો? 53,000 અને બાજુમાં આગળ જોઈશું આપણે તો દેવું લખ્યું છે. દેવું જ્યાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી એટલે આપણે લખી કરશું અહીંયા એનો સરવાળો 8,000 થશે. આ રીતે આપણે લખવાનું રહેશે મિત્રો, બરાબર. હવે તમે ધ્યાનથી જોશો તો સમીકરણ જવાય છે. સરવાળો 61,000 છે મિલકત બાજુ, મૂડી અને દેવાનો સરવાળો કરી દેજો. 53,000 અને 8,000 નો સરવાળો 61,000 રૂપિયા થઈ જશે. એટલે કે સમીકરણ જવાય છે. આગળ આપણે જોઈશું હવે મિત્રો હવે 6 તારીખનો વ્યવહાર આપણે જોઈશું. રૂપિયા 6,000 મજૂરીના ચૂકવ્યા. મિત્રો ફરીથી એકવાર યાદ રાખજો, તમને મેં કીધું છે તે પ્રમાણે ઉપજ કે આવક થવાથી, ઉપજ આવક કે નફો થવાથી મૂડીમાં વધારો થાય અને ખર્ચ કે નુકસાન થવાથી મૂડીમાં ઘટાડો થાય છે. હાસ્યમાં નોંધ લખી રાખજો. અહીં આ વ્યવહારમાં 6,000 મજૂરીના ચૂકવ્યા છે એટલે મજૂરી ખર્ચ છે એટલે મજૂરી ખાતે ઉધાર. તે મજૂરીના ચૂકવ્યા છે એટલે રોકડા જાય તો જમા કરીશું.
તે રોકડ ખાતે. કેટલા રૂપિયા છે મિત્રો? અહીં 6000 રૂપિયા, 6000 ઉધાર અને 6000 જમા થશે. મિત્રો મજૂરી ખર્ચ ચૂકવી છે એટલે મજૂરી ખર્ચ છે, ખર્ચને કારણે મૂડી ઘટી જશે એટલે અહીંયા લખશું આપણે મૂડી ઘટે. બીજું મજૂરી ચૂકવી છે એટલે રોકડા ધંધામાંથી જાય એટલે રોકડ પણ ઘટશે. તમે ધ્યાનથી જોતા રહેજો. તો મૂડી ઘટે છે એટલે આ બાજુ અસર આપશે મૂડી બાજુ, અહીંયા પણ ઘટાડો થાય છે એટલે રોકડ ઘટે એટલે મિલકત ઘટે છે એટલે બીજી અસર મિલકત બાજુ છે. બરાબર? એટલે હિસાબી સમીકરણ જળવાઈ જશે. હવે આપણે આગળ લખશું એની હિસાબી અસર. બરાબર? તો અહીં રોકડ લાસ્ટ વ્યવહારમાં આપણે જોઈશું કેટલી છે રોકડ. ધ્યાનથી જોજો. લાસ્ટ વ્યવહારમાં રોકડ છે 38000, લખીશું અહીંયા 38000. હવે રોકડમાં આ વ્યવહારમાં ઘટાડો થાય છે, માઈનસ ઘટાડો. શાને કારણે? મજૂરી ચૂકવી એટલે માઈનસ મજૂરી લખવાના. કેટલા છે મિત્રો? અહીંયા મજૂરીના 6000, 12 ભાગ્યા કરતા 12 આવશે 32000. રાઈટ? હવે રોકડ પછી છે ફર્નિચર, તે લખીશું આપણે. ફર્નિચર કેટલું છે મિત્રો? તો ધ્યાનથી જો 10000. ત્યાર પછી માલ સ્ટોક છે જેમાં આ વ્યવહારમાં કોઈ વધારો ઘટાડો નથી. માલ સ્ટોક છે આપણો 13000. બરાબર? આ રીતે ઉપરની અસર આપણે આપી દીધી છે. હવે રોકડની આપણે અસર આપી દીધી છે, મૂડીની અસર આપણે બાજુમાં આપશું. લખીશું અહીંયા આપણે મૂડી. મિત્રો લાસ્ટ વ્યવહારની અંદર મૂડી કેટલી છે એ આપણે જોઈએ. તો લાસ્ટ વ્યવહારમાં આપણી મૂડી છે 53000. તો લખો અહીંયા 53000. બરાબર? હવે મૂડી અહીંયા ઘટે છે, તો ઘટે છે આપણે માઈનસ કરીશું. તો શાને કારણે મૂડી ઘટે છે? મજૂરી ચૂકવી એટલે અહીં માઈનસ. અહીં લખીશું મજૂરી. કેટલી મજૂરી ચૂકવી છે મિત્રો? 6000. તો હવે આ રીતે અસર આપવાની રહેશે. બાજુમાં દેવ જેમાં કોઈ વધારો ઘટાડો નથી, લખી દઈશું આપણે દેવ કૌંસમાં 8000. હવે આપણે અહીં ટોટલ કરવું પડશે. બરાબર? તો ટોટલ કરીશું કેટલો સરવાળો રહેશે મિત્રો? અહીં ટોટલ કરીશું 32000, 10000 અને 13000. તો એનો સરવાળો થશે 55000. સરવાળો કરવામાં આવે એટલે બે લાઈન ખેંચી કાઢવી. હવે આનો સરવાળો થશે 59000. સોરી, માઈનસ કરવાના છે આપણે. એટલે માઈનસ કરવાથી એનો સરવાળો થશે 47000. અને બાજુમાં દેવું છે એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, સરવાળો કરીશું 8000. મિત્રો સમીકરણ જવાશે જોઈ લો 55000 આ બાજુ છે 47 + 8 એટલે એનો પણ સરવાળો 55000 થઈ જશે. આ રીતે આપણે લાઈન ખેંચી કાઢવી પડશે અહીંયા. મિત્રો આ રીતે આપણે 6 વ્યવહારની અસર જોઈ ગયા છે. ઓકે મિત્રો, બોર્ડ પર જગ્યાનો અભાવ હોવાથી ઉપરના વ્યવહારો સાફ કરી લખવામાં આવ્યા છે જેથી કે આપણે માહિતી લખી શકીએ. હવે છઠ્ઠા વ્યવહાર પછી આપણે સાતમો વ્યવહાર જોઈશું. પરંતુ સાતમો વ્યવહાર આપણે છઠ્ઠા વ્યવહાર ઉપરથી કરવાનો છે માટે એ વ્યવહારને રહેવા દીધો છે. જોઈશું આપણે છઠ્ઠો વ્યવહાર પછી. સાતમો વ્યવહાર જોઈશું. ₹1000 મજૂરીના ચૂકવવાના બાકી છે. બરાબર? મજૂરીના ચૂકવવાના બાકી એટલે દેવું થશે. બરાબર? પરંતુ મજૂરી ખર્ચ છે અને ખર્ચ ઉધાર થશે. બરાબર? એટલે લખીશું આપણે મજૂરી ખાતે ઉધાર. તે ચૂકવવાનું બાકી હોવાથી દેવું કહેવાય અને દેવું હંમેશા જમા થાય. એટલે તે ચૂકવવાનું બાકી મજૂરી ખાતે. બરાબર? એ આપણે જોઈશું. જોઈએ આપણે કેટલી રકમ છે મિત્રો? 1000 રૂપિયા છે. 1000 રૂપિયા ઉધાર થશે અને 1000 રૂપિયા જમા. મિત્રો યાદ રાખજો, ખર્ચને કારણે મૂડીમાં ઘટાડો થશે. બરાબર ને? ઉપજ આવકને કારણે મૂડીમાં વધારો થશે. તો અહીં આપણે લખીશું મૂડી વધે.
સોરી ઘટે, કારણ કે ખર્ચ મજૂરી ખર્ચ છે, ખર્ચને કારણે મૂડી ઘટશે. અને બીજું ચૂકવવાનું બાકી મજૂરી એટલે દેવું છે, બરાબર ને? દેવામાં અહીં વધારો થશે. ચૂકવવાનું બાકી હોય દેવું વધે. હવે એની હિસાબી અસર આપીશું આપણે લાસ્ટ વ્યવહારને આધારે. તો લાસ્ટ વ્યવહારમાં તમે ધ્યાનથી જોશો તો મૂડીની અસર આપણે મૂડી બાજુ આપશું અને દેવુંનું દેવા બાજુ. માટે આપણે મિલકત બાજુની અસર લખી કાઢવી પડશે, સેમ ટુ સેમ, બરાબર? તો અહીં લખીશું રોકડ. લાસ્ટ વ્યવહારમાં રોકડ છે 35000. ત્યાર પછી ફર્નિચર છે 10000. ત્યાર પછી છે માલ સ્ટોક છે 13000. ઓકે, હવે મિલકત બાજુ લખાઈ ગયા પછી આ બંનેની અસર આપણે એક બાજુ મૂડી અને બીજી બાજુ દેવા બાજુ આપવાના છે. તો મૂડી બાજુ કેટલી છે મૂડી એ આપણે લખી કાઢશું મિત્રો. તો તમે ધ્યાનથી જોશો તો મૂડી લાસ્ટ વ્યવહારમાં 47000 છે. લખીશું આપણે 47000. અને બાજુમાં દેવું કૌંસમાં 8000, રાઈટ? હવે આપણે હિસાબી અસર આપીશું. મૂડી અહીંયા ઘટે છે, 1000 રૂપિયા ઘટશે, તો અહીંયા મૂડીમાં આપણે ઘટાડો લખીશું માઈનસ મજૂરીને કારણે ઘટે છે એટલે લખીશું કેટલા રૂપિયા? તો 1000. બીજું દેવું ઓલરેડી 5000 છે અને અહીંયા દેવું વધી જાય છે એટલે ત્યાં પ્લસ થઈ જશે, બરાબર ને? તો અહીંયા લખીશું પ્લસ દેવું કૌંસમાં લખીશું ચૂકવવાનું બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી 1000. મિત્રો તમે ધ્યાનથી જોશો તો બંને અસર મૂડી દેવા બાજુ છે, પણ એક બાજુ માઈનસ થાય છે, બીજી બાજુ પ્લસ. માટે હિસાબી સમીકરણ જળવાશે. આપણે લીટી ખેંચવાની રહેશે. મિત્રો લીટી ખેંચવા પહેલા આપણે ટોટલ કરવાનું રહી ગયું છે એટલે યાદ કરી રાખશું. તો આપણે 7મા વ્યવહારનું ટોટલ થશે 55000. જે લાસ્ટ હતું તે જ. અને આનું ટોટલ માઈનસ કરતા આવશે 46000. અહીંયા ટોટલ આપણું વધી જશે 9000, બરાબર? ઓકે, હવે લાઈન આપણે ખેંચી લઈશું. આગળ જોઈશું હવે મિત્રો 8 તારીખનો વ્યવહાર છે, ધ્યાનથી જોઈશું. કમિશનના રૂપિયા 4000 રોકડા મળ્યા. મિત્રો અહીં કમિશન મળે છે ધંધાને એટલે ઉપજ આવક થઈ છે. રોકડા મળે છે એટલે રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર થશે અને કમિશન ઉપજ આવક છે માટે જમા થશે. લખીશું આપણે રોકડ ખાતે ઉધાર એ કમિશન ખાતે કેટલા રૂપિયા મળે છે મિત્રો? અહીં 4000. 4000 ઉધાર અને 4000 જમા. મિત્રો રોકડ આવે છે એટલે રોકડ વધે. બીજી બાજુ કમિશન એ ઉપજ આવક છે, ઉપજ આવકને કારણે મૂડી વધશે એટલે એક અસર રોકડ એટલે મિલકત બાજુ જશે અને બીજી અસર મૂડી બાજુ જશે. બંનેમાં વધારો છે. તો લાસ્ટ વ્યવહારને આધારે આપણે ગણતરી કરીશું. લાસ્ટ વ્યવહારમાં રોકડ કેટલી છે મિત્રો? 32000. એટલે લખીશું આપણે. અને આ વ્યવહારમાં રોકડમાં વધારો થયો છે એટલે પ્લસ કરીશું, પ્લસ કમિશન. કેટલા રૂપિયા મિત્રો? 4000. ટોટલ 12 મૂકીશું 36000. અને લાસ્ટ વ્યવહારમાં ફર્નિચર અને માલ સ્ટોક છે જેમાં કોઈ વધારો નથી એટલે લખી દઈશું આપણે ફર્નિચર 10000, માલ સ્ટોક 13000, બરાબર? હવે ત્યાર પછી બાજુમાં લો મૂડી લાસ્ટ વ્યવહારમાં છે 46000, બરાબર? 46000 છે અને અહીંયા આ વ્યવહારમાં મૂડીમાં વધારો થાય છે પ્લસ કરીશું. મૂડી સાને કારણે વધે છે? કમિશન. અહીંયા લખીશું કમિશન 4000, બરાબર? બંને અસર અહીંયા આપી દેવા
પ્લસ દેવું ચૂકવવાનું બાકી મજૂરી 1000 અને હવે ટોટલ કરવાનું રહેશે આપણે 36000 10000 અને 13000 એનું ટોટલ થશે 59000 બે લાઈન ખેંચી લો 46 ને 4 50000 આ બાજુ ટોટલ થશે 9000 આ રીતે વ્યવહાર 59000 50 ને 9 59000 વ્યવહાર હિસાબી સમીકરણ ચલાવાય છે આગળનો વ્યવહાર જોઈશું હવે 9 તારીખનો વ્યવહાર છે ડિવિડન્ડના રૂપિયા 9000 મળવાના બાકી છે મિત્રો મળવાનું બાકી છે એટલે લેણું કહેવાય લેણું હંમેશા ઉધાર થાય દેવું હંમેશા જમા થાય બરાબર તો શું મળવાનું બાકી છે ડિવિડન્ડ એટલે મળવાનું બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર કારણ કે લેણું છે અને ડિવિડન્ડ ઉપજ આવક હોવાથી એ જમા થશે બરાબર એટલે મળવાનું બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે કેટલું ડિવિડન્ડ છે તે ધ્યાનથી જોતા રહેજો મિત્રો 9000 રૂપિયા છે એટલે 9000 ઉધાર થશે અને 9000 જમા થશે બરાબર મિત્રો મળવાનું બાકી ડિવિડન્ડ છે એટલે લેણું છે બરાબર તો લેણું અહીંયા વધે છે અને બીજું ડિવિડન્ડ ઉપજ આવક છે ઉપજ આવકથી મૂડી વધશે મૂડી વધે લેણું આપણે ઉત્તર બાજુ લખશું અને મૂડી બાજુ લખી દઈશું આપણે લાસ્ટ વ્યવહાર પ્રમાણે રોકડમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો નથી એટલે લાસ્ટ 36000 રૂપિયા છે એ લખીશું આપણે ત્યારબાદ ફર્નિચર 10000 ત્યારબાદ માલ સ્ટોક 13000 અને લેણું એ મિલકત બાજુ આવશે મિલકત લેવાની બરાબર તો અહીંયા લખીશું શબ્દ લેણું પણ કૌંસમાં સાનું લેણું છે મિત્રો ડિવિડન્ડ બરાબર લખીશું અહીંયા મળવાનું બાકી ડિવિડન્ડ 9000 રૂપિયા હવે આનું ટોટલ કરી નાખવું પડશે આપણે બરાબર એની સાથે ટોટલ થાય છે 68000 ત્યારબાદ બાજુમાં જોઈશું મૂડી વડે છે એટલે મૂડીમાં પ્લસ કરીશું અને મૂડી લાસ્ટ ટાઈમમાં મૂડી કેટલી છે એ આપણે જોઈશું મિત્રો લાસ્ટ ટાઈમમાં મૂડી છે 46000 પ્લસ કમિશન 4000 અને હવે આપણે મૂડીમાં વધારો થાય છે શાને કારણે ડિવિડન્ડ પ્લસ લખીશું ડિવિડન્ડ છે 9000 એનું ટોટલ કરશું આપણે 46 ને 4 50000 ને 9 59000 બાજુમાં દેવું 8000 પ્લસ દેવું ચૂકવવાનું બાકી મજૂરી 1000 એનું ટોટલ થશે 9000 આ રીતે એનો સરવાળો કરશું તો 69000 રૂપિયા આવશે મિત્રો હવે આગળનો વ્યવહાર જોઈશું 10 તારીખ મિત્રો 10 તારીખે છે 8000 નું યંત્ર ખરીદ્યું બરાબર યંત્ર ખરીદ્યું છે વ્યક્તિનું નામ નથી એટલે વ્યવહાર રોકડ છે યંત્ર ખરીદે એટલે યંત્ર આવે યંત્ર ખાતે ઉધાર થશે અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા કરીશું લખીશું આપણે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલાનું યંત્ર છે મિત્રો 8000 ધ્યાનથી જોશો તો યંત્ર આવે છે એટલે યંત્ર વધે બરાબર ને એટલે અહીંયા લખીશું આપણે મિલકત વધે અને રોકડ જાય છે એટલે રોકડ ઘટે એટલે કે મિલકત ઘટી જશે અહીંયા બરાબર બંને અસર રીતે બાજુ છે એક બાજુ વધારો થાય છે બીજી બાજુ ઘટાડો એટલે સમીકરણ જળવાઈ જશે બરાબર સૌપ્રથમ આપણે રોકડ લખીશું લાસ્ટ ટાઈમ રોકડ હતી કેટલી 36000 અને આ વ્યવહારમાં રોકડ ઘટી જાય છે એટલે માઈનસ કરીશું યંત્ર બરાબર કેટલાનું છે મિત્રો 8000
હવે આગળ જોઈશું આપણે ત્યાર પછી છે ફર્નિચર એ લખી કાઢશું આપણે ફર્નિચરમાં વધારો ઘટાડો નથી માસ્ટરમાં પણ વધારો ઘટાડો નથી લેણામાં પણ વધારો ઘટાડો નથી હવે રોકડની અસર આપી દીધી છે હવે મિલકત એટલે કે યંત્ર વધે છે આપણે અહીંયા લખી કાઢીએ યંત્ર વધે છે બરાબર એટલે મિલકત વધે છે તો યંત્ર અહીંયા આપવામાં આવ્યું નથી યંત્ર લખી કાઢશું આપણે 8 સરવાળો કરશું બરાબર એનો સરવાળો કેટલો થશે મિત્રો અહીં 68000 રૂપિયા થશે એટલે કે પ્લસ થાય છે માઈનસ આગળ જોઈએ એમાં કોઈ વધારો ઘટાડો નથી એટલે લખી કાઢશું આપણે 46000 કમિશન 4000 ડિવિડન્ડ 9000 સરવાળો કરીશું તો આવશે 59000 ને લાસ્ટ ટાઈમ દેવામાં પણ વધારો ઘટાડો નથી એટલે લખી કાઢશું આપણે 8000 પ્લસ દેવું ચૂકવવાનું બાકી મજૂરી એક રહેશે એનું ટોટલ થશે 9000 ઓકે લાઈન ખેંચશું આપણે હવે મિત્રો હવે આગે ભાગની જરૂર નથી અહીંયા સાફ કરી નાખીએ ઓકે હવે 11 તારીખનો વ્યવહાર છે એ જોઈશું મિત્રો 11 તારીખે છે 25000 ની જમીન ગાઢા પાસેથી ખરીદી ગાઢા ફેક્ટરીનું નામ છે વ્યવહાર ઉધાર થઈ જશે શું ખરીદી જમીન ખરીદી એટલે જમીન આવે એટલે જમીન ખાતે ઉધાર તે ગાઢા પાસેથી ઉધાર ખરીદી ગાઢા આપનાર બનશે એટલે આપનાર ખાતે જમા જમીન ખાતે ઉધાર તે રાજા ખાતે કેટલા રૂપિયાની છે મિત્રો 25000 એટલે લખીશું આપણે 25000 જમીન ખરીદે જમીન મિલકત છે એટલે જમીન વધશે મિલકત વધે દાદા પાસેથી ઉધાર ખરીદવાથી દેવું વધશે બરાબર એટલે દેવું વધે એક મિલકત બાજુ હશે ને બીજું દેવા બાજુ બરાબર બંને વધે છે એટલે સરવાળો થઈ જશે અહીં લખીશું લાસ્ટ કોઈ પણ એમાં અસર કરશે નહીં એટલે અલગથી લખી કાઢશું આપણે રોકડ છે 28000 ફર્નિચર 10000 માલ સ્ટોક 13000 લેણું છે 9000 ક્રોસમાં લખી દઈએ ડિવિડન્ડ બરાબર યંત્ર 8000 અને હવે જમીન ખરીદી છે એટલે જમીન વધશે જમીન 25000 હવે આનો આપણે સરવાળો કરવો પડશે તો મિત્રો જમીનના સરવાળા સાથે રકમ થઈ જશે 90000 બરાબર હવે આગળ વધીએ બાજુની અંદર કોઈ પણ વધારો ઘટાડો નથી લખી કાઢશું આપણે મૂડી કમિશન 4000 અને ડિવિડન્ડ 9000 ટોટલ થશે 59000 બાજુમાં દેવામાં ધ્યાનથી જોશો તો વધારો થાય છે આપણે લખવું પડશે દેવું 8000 દેવું ચૂકવવાનું બાકી મજૂરી 1000 અને પ્લસ અહીંયા વધારો થાય છે રાધાને દેવું ચૂકવવાનું છે બરાબર દેવું કૌંસમાં લખીશું રાધા કેટલા રૂપિયા છે મિત્રો 25000 સરવાળો કરીશું આપણે હવે
એનો સરવાળો થશે 34,000. આ રીતે વ્યવહારિક નોંધ હશે. ચેક કરી લઈએ 93,000 છે મિલકત બાજુ. 59,000 અને 34,000 નો તમે સરવાળો કરશો તો 93,000 થઈ જશે. લાઈન ખેંચી લઈશું આપણે. બરાબર. આગળ વધીએ મિત્રો. હવે એક લાસ્ટ વ્યવહાર છે તે જોઈ લઈશું આપણે. મિત્રો લાસ્ટ વ્યવહાર છે 20,000 ની બેંક લોન લીધી રોકડા ઉપાડ્યા. એટલે કે બેંક પાસેથી 20,000 ની લોન લીધેલી છે, રોકડા ઉપાડ્યા. રોકડ ધંધા પાસે આવે એટલે રોકડ ખાતે ઉધાર અને બેંક લોન લીધી છે જે દેવું છે જેને આપણે જમા કરવું પડશે. બરાબર. રોકડ ખાતે ઉધાર એટલે બેંક લોન ખાતે 12 નો વ્યવહાર છે. રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે અથવા બેંક આપનાર બને છે માટે બેંક ખાતે જમા. કેટલા રૂપિયાની લોન છે મિત્રો? 20,000. 20,000 ઉધાર થશે, 20,000 જમા. મિત્રો રોકડ વધે છે એટલે મિલકત બાજુ એક અસર થશે, રોકડ વધે. બીજું લોન લેવાથી શું થશે મિત્રો? દેવું વધી જશે, દેવું વધે. એટલે એક મિલકત બાજુ અસર ને બીજી દેવા બાજુ. તો આપણે લખીશું અહીંયા રોકડ વધે. લાસ્ટ ટાઈમમાં રોકડ કેટલી હતી? તો 28,000 લખીશું આપણે અહીંયા. રોકડ વધી છે 20,000 પ્લસ કરશું શાને કારણે? બેંક લોન. બેંક લોન છે 20,000 ટોટલ મારીને બહાર મૂકશું આપણે તો 48,000 રૂપિયા આપણે લખીશું. બરાબર. પછી કોઈમાં વધારો થતો નથી બેંકો લખી કરશું આપણે ફર્નિચર 10,000. ત્યારબાદ છે સ્ટોક માં સ્ટોક એટલે 13,000. ત્યારબાદ છે લેણું ડિવિડન્ડના કૌંસમાં લખીશું મળવાનું બાકી ડિવિડન્ડ જે છે 9,000. ત્યારબાદ યંત્ર લખીશું આપણે 8,000. જમીન છે 25,000 અને રોકડ બાજુ આપણે અસર આપેલી છે. હવે આપણે દેવા બાજુ અસર આપવાનું છે. આનું ટોટલ હશે તે આપણે લખી કાઢશું 1,13,000. બરાબર. બે લાઈન ખેંચી લઈશું. બાજુમાં લખીશું એટલે હવે મૂડી જેમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો નથી એટલે લખી કાઢશું આપણે કમિશન 4,000. ડિવિડન્ડ 9,000. ટોટલ માણસો આપણે એનું તો લાસ્ટ ટાઈમમાં તો 59,000 એટલું થશે. બરાબર. હવે બાજુમાં હવે લખી કાઢશું આપણે દેવું જેમાં વધારો થયો છે. દેવું 8,000 પ્લસ દેવું ચૂકવવાનું બાકી મજૂરી જેના છે 1,000 રૂપિયા પ્લસ દેવું કૌંસમાં લખીશું રાધા જેના છે 25,000 રૂપિયા અને ફરીથી એક વખત આ વ્યવહારમાં લોન લીધી છે એટલે લખીશું દેવું લોન 20,000. બરાબર. અને એનું પણ આપણે ટોટલ લખી કરશું તો ટોટલ થશે એનું 54,000. મેં લાઈન ખેંચી લઈશું આપણે. એટલે મિત્રો આ રીતે તમે જોશો તો ખ્યાલ આવશે તમને કે મિલકત બાજુનું ટોટલ આવે છે 1,13,000. એ જ રીતે શું મૂડી અને દેવા બાજુના સરવાળો પણ 1,13,000 થાય છે. જે કરો 59,000 વત્તા 54,000 1,13,000 થશે. આ રીતે આપણું હિસાબી સમીકરણ જળવાય છે. બરાબર. આ રીતે આપણે દાખલ કરવાના રહેશે.